બુલડોઝર ફેરવવાના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે। માંડવા ફળિયામાં અંદાજે 25 થી 30 વર્ષથી વસવાટ કરતા ગરીબ પરિવારોના મકાનો તોડી પાડવાના એક કેસમાં બશીરભાઈ અલી પટેલ અને જેસીબીના ડ્રાઈવરની ધરપકડ કરાઈ છે। આક્ષેપ કંઈક એવા હતા કે બશીર પટેલ અચાનક જેસીબી લઈ અને વિસ્તારમાં પહોંચ્યો હતો અને સરદાર પટેલ આવાસ યોજના હેઠળ બનેલા આશરે 30 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવી નાખ્યું। આ ઘટનાને પગલે અનેક પરિવારો ઘર વિહોણા બની ગયા અને અકાળ ઝાડ ગરમી વચ્ચે ખુલ્લા આકાશ નીચે રહેવા માટે મજબૂર બન્યા। આ પીડિત પરિવારો દ્વારા પુરાવાઓ સાથે આમોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને તપાસ પણ શરૂ કરી હતી। ત્યારે પ્રાથમિક તપાસના આધારે બશીર પટેલ અને જેસીબી ડ્રાઈવરની ધરપકડ થઈ ચૂકી છે। અમારી અમારી રહેતા હતા અને એ લોકો તાત્કાલિક જીસીબી લાવીને તોડી નાખ્યું અમારું માયનું નહીં। કોણે તોડી નાખ્યું છે? બશીર પટેલે। હવે તમે સરકાર પાસે શું આશા કરો છો? આશા કરીએ કે અમને ઘેરા બાંધ્યા તો એટલી આશા છે અમને। 5 વાગે અહીંયા જતા ઘર પર પણ અમારા અડધા સામાન કીધું કાઢવાનો હતો અને કાઢવા નતો દીધો ને જીસીબી મળાવી દીધું અને અમારા બૈરા છે તે કામ પર જતા પણ એ બાયો આગળ તો સામાન નીકળે ના પણ એવું આ બશીરભાઈ પટેલે એવું કેવું કે અહીંયા તાત્કાલિક તોડે નાખ્યું જીસીબી મળાવી દીધું। હવે મૂકો અડધા સામાન અમારે તો કાઢવાનો છે। અમે કપાણવા ગયા હતા ને બસી પાવા ખા ને તે જીસીબી મારી દીધી। અમને ખબર જાણ મળી નથી તો તમે તેની સામે શું એક્શન લીધો? અમે ફરિયાદ કરી। હવે અમે તો કામે જતા સાહેબ, કેટલા વર્ષોથી અહીંયા રહેતા હતા અને અમે તો ઘેર આવ્યા સાંજે 6 વાગે તો બધું તૂટેલું હતું, સામાન એ બધો તોડી ફોડી કાઢ્યો। તો હવે અમારી એવી માંગ છે કે અમારું જેવું તોડ્યું એવું બનાવી આપો તમે। આમોદની અંદર આવેલ માંડવા ફળિયા વિસ્તારની અંદર અંદાજિત 32 થી 30 જેટલા મકાનો પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવેલા હતા અને એ મકાનોની અંદર ગરીબ લોકો વસવાટ કરી રહ્યા હતા। પરંતુ એક બાજુ ધમધકતો તાપ છે તો બીજી બાજુ વરસાદની બિલકુલ તૈયારીઓ છે। ત્યારે જ આમોદ ગામના બશીર પટેલ નામના વ્યક્તિએ આ મકાનો ઉપર પોતાની મનમાની કરી અને 30 જેટલા મકાનો હતા અને એ મકાનોની ઉપર એને જીસીબી ફેરવી અને જે ગરીબ લોકો છે તેઓને હાલ ઘર વિહોરા કરી દીધા છે। તમે જોઈ શકો છો આ વિસ્તારની મહિલાઓ હવે ઘર નથી તો તેઓ જમવાનું ક્યાં બનાવી રહ્યા છે? બહાર એક તાપની અંદર તેઓ હાલ રહેવા માટે અને જમવાનું બનાવવા માટે મજબૂર બન્યા છે। ત્યારે હાલ આમોદ પોલીસે આ જે કૃત્ય કરેલું છે એ બશીરને જેલ હવાલે કર્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે। આ વિસ્તારમાં રહેતા જે બહેન છે જેઓનું હાલ મકાન તોડી પાડવામાં આવ્યું છે અને તેઓ કેવી પરિસ્થિતિમાં રહે છે આપણે તેમને પૂછીશું। બેન, શું નામ છે તમારું? ચંપા। શું ઘટના બની છે? બશીર પાડા કાપે અમે ઘરમાં રહેતા હતા બહુ વર્ષથી અહીંથી। તો આ મકાનો કોણે તોડી પાડ્યા છે? બશીર પાડા કાપે આવીને અમને ધમકી આપીને મકાનો ખાલી કરાયા, એમ કે અમારી જગ્યા છે, મકાનો ખાલી કરાવી રહેવાનું પણ નહીં એવું કે છે। હવે તમે ખુલ્લામાં રહો છો? ખુલ્લામાં રહે છે। અમારા ધણીનો પગ ભાગી ગયો તો અમારું માનવીના દયાના કરીને ઘર તોડી કાઢ્યા અને તાપમાં રહેવું પડે છે અમારે। હવે તમે સરકાર પાસે શું આશા રાખો? અમારે બીજું કંઈ નહીં ભાઈ, અમને ઘર જોવે સાહેબ, ઘર અપાવો અમારે એવા કઈ જવું ઘર વગર। હાલ આ એવી પરિસ્થિતિ બની છે કે અહીંયાના જે મકાનમાં રહેતા લોકો છે એ લોકોને ઘર માટે વલખા મારવાના વારા આવ્યા છે। ત્યારે અહીંયા વિસ્તારના રહેવાસીઓ અને અહીંયાની જે જનતા છે તે જનતાએ સરકારને અપીલ કરી છે કે અમોને અમારા ઘરો મળે તો અમે ઘરોની અંદર રહીએ તેવી માંગ કરી છે। રફીક મલેક, સંદેશ ન્યૂઝ, આમોદ।